જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQનો પાર્ટ 9 જોઈશું. આની પહેલા પાર્ટ 8 અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો છે તે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જો કોઈ રાજ્ય કેન્દ્રના આદેશોનું પાલન ન કરે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકે. આ કયા અનુચ્છેદમાં છે? કેન્દ્રના આદેશ હોય અને રાજ્ય છે તે એનું પાલન નથી કરતું, તો જવાબ આવશે અનુચ્છેદ 365 મુજબ. 356 માં રાષ્ટ્રપતિ શાસન છે, પરંતુ તે રાજ્યપાલની ભલામણથી થાય છે અને જો સરકાર વ્યવસ્થિત ન ચાલતી હોય અથવા તો બંધારણનું છે તે અનુકરણ ન કરતા હોય તો, પરંતુ જ્યારે કેન્દ્રનો કોઈ આદેશ હોય અને રાજ્ય તેનું પાલન નથી કરતું ત્યારે અનુચ્છેદ 365 મુજબ રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ થઈ શકે. તો બંને યાદ રાખજો. બંધારણમાં વપરાયેલા વિવિધ શબ્દોની વ્યાખ્યાઓ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? બંધારણમાં વપરાયેલા શબ્દો, જવાબ આવશે અનુચ્છેદ 366. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. અનુચ્છેદ 366 25 મુજબ અનુસૂચિત જનજાતિ એટલે કે ST કોને કહેવાય? તો અહીં જવાબ આવશે અનુચ્છેદ 342 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલ હોય તેને ST કહેવાય. બંધારણના અર્થઘટન માટે કયા અનુચ્છેદનો ઉપયોગ કરવામાં આવે છે? બંધારણનું અર્થઘટન, જવાબ આવશે અનુચ્છેદ 367. આ અનુચ્છેદ મુજબ બંધારણના અર્થઘટન માટે જનરલ ક્લોઝિસ એક્ટ 1897 લાગુ પડે છે. રજવાડાઓ સાથેના અમુક સંધિ કે કરારોમાંથી ઉદ્ભવતા વિવાદોમાં અદાલતોની દખલગીરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? રાજા રજવાડાઓ જે હતા તેની સાથે અમુક સંધિ અથવા તો કરારોમાં અમુક વિવાદો થતા હોય તેમાં અદાલત દખલગીરી ના કરી શકે, તો તે અનુચ્છેદ 363માં છે. બંધારણમાં કૃષિ આવક એગ્રીકલ્ચર ઇન્કમની વ્યાખ્યા કોના આધારે કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે આવકવેરા અધિનિયમ ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ કૃષિ આવકની વ્યાખ્યા કરવામાં આવી છે. એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? એંગ્લો ઇન્ડિયન, જવાબ આવશે અનુચ્છેદ 366(2). પ્રિવી પર્સ એટલે શું? પ્રિવી પર્સ જે રજવાડાઓને આપવામાં આવ્યા હતા, તો રજવાડાઓને અપાતું વાર્ષિક પેન્શન અથવા ભથ્થું. રજવાડા જ્યારે ભારત સાથે બધા જોઈન્ટ થયા ત્યારે તેઓને વાર્ષિક પેન્શન અથવા વાર્ષિક ભથ્થું એટલે કે વાર્ષિક એક અમુક રકમ આપવામાં આવતી હતી, તેને પ્રિવી પર્સ કહેતા હતા. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને મળતી મુક્તિઓ શું મર્યાદિત છે? તો જવાબ આવશે હા, માત્ર સત્તાવાર કાર્યો માટે ક્રિમિનલ બાબતમાં એ મર્યાદિત છે. અનુચ્છેદ 366(10) મુજબ વિદ્યમાન કાયદો એટલે કયો કાયદો? વિદ્યમાન કાયદો એટલે બંધારણ અમલમાં આવ્યું તે પહેલાનો કાયદો, તેને વિદ્યમાન કાયદો કહે છે અનુચ્છેદ 366(10) મુજબ. અનુસૂચિત જાતિ SCની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? શેડ્યુલ કાસ્ટની વ્યાખ્યા, જવાબ આવશે અનુચ્છેદ 366(24)માં છે, ઓપ્શન બી. નીચેનામાંથી કોને અનુચ્છેદ 361 હેઠળ રક્ષણ મળતું નથી? અનુચ્છેદ 361 હેઠળ જવાબ આવશે ભારતના વડાપ્રધાનને રક્ષણ મળતું નથી, જ્યારે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યના રાજ્યપાલોને અનુચ્છેદ 361 હેઠળ રક્ષણ મળે છે. જે વડાપ્રધાન છે તેમને રાષ્ટ્રપતિ જેવું બંધારણીય રક્ષણ નથી. નિગમ કર કોર્પોરેશન ટેક્સની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 366(6)માં છે.
શું રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હોદ્દા પરથી નિવૃત્ત થયા બાદ થઈ શકે? તો જવાબ આવશે હા, નિવૃત્તિ બાદ થઈ શકે. જ્યારે તે હોદ્દા પર હોય ત્યારે ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. નિવૃત્ત થાય પછી થઈ શકે. અનુચ્છેદ 364 મુજબ કોણ બંદર કે એરોડ્રોમ પર કેન્દ્રીય કાયદો લાગુ ન કરવા માટે જાહેરનામું બહાર પાડી શકે? બંદરો કે એરોડ્રોમ એરપોર્ટ પર કેન્દ્રીય કાયદો લાગુ ન કરવા માટેનું જાહેરનામું જવાબ આવશે રાષ્ટ્રપતિ બહાર પાડી શકે. અનુચ્છેદ 364 મુજબ. બંધારણમાં ભારત માટે કયો શબ્દ વપરાયો છે અર્થઘટન મુજબ? તો જવાબ આવશે ઇન્ડિયા, જે રાજ્યોનો સંઘ છે. ભારતીય બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા વર્ણવેલ છે? બંધારણીય સુધારાની પ્રક્રિયા અનુચ્છેદ 368 મુજબ થાય છે. અહીંયા આપણને ભાગ પૂછેલો છે તો ભાગ પણ ખ્યાલ હોવો જોઈએ. જવાબ આવશે ભાગ 20 મુજબ થાય છે. બંધારણીય સુધારા માટે કયો અનુચ્છેદ વપરાય છે? તો અનુચ્છેદ આપણે હમણાં જ વાત કરી ગયા. બંધારણીય સુધારા માટે મોસ્ટ આઈએમપી રહેશે, આ વારંવાર પૂછાય છે. અનુચ્છેદ 368 જે આપણે આફ્રિકાના બંધારણમાંથી અપનાવેલું છે. બંધારણમાં સુધારો. બંધારણીય સુધારાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો દક્ષિણ આફ્રિકા દેશના બંધારણમાંથી લીધેલો છે. અનુચ્છેદ 368 મુજબ. બંધારણીય સુધારા બિલ સૌપ્રથમ ક્યાં રજૂ કરી શકાય છે? તો જવાબ આવશે સંસદના કોઈ પણ ગૃહમાં. સંસદમાં 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમાં 2 ગૃહ છે. ઉપલું ગૃહ રાજ્યસભા છે, નીચલું ગૃહ લોકસભા છે અને ત્રીજા વ્યક્તિ છે રાષ્ટ્રપતિ. તો જો બંધારણીય સુધારો હોય તો તેને સંસદના કોઈ પણ ગૃહમાં એટલે કે રાજ્યસભા કે લોકસભા બેમાંથી ગમે ત્યાં છે તે સૌપ્રથમ રજૂ કરી શકાય છે. શું બંધારણીય સુધારા બિલ માટે સંયુક્ત બેઠક બોલાવી શકાય? તો અહીં જવાબ આવશે ના, સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી બંધારણીય સુધારા માટે. બંધારણીય સુધારા માટે બંને ગૃહોએ અલગ અલગ બહુમતીથી બિલ છે તે પસાર કરવું ફરજિયાત હોય છે. લોકસભામાં અને રાજ્યસભામાં બંને જગ્યાએથી બહુમતી સાથે બિલ પસાર થવું જોઈએ. બંધારણીય સુધારા બિલ પર રાષ્ટ્રપતિએ પોતાની મંજૂરી આપવી ફરજિયાત છે? જો બંધારણીય સુધારો બિલ હોય તો રાષ્ટ્રપતિએ ફરજિયાત મંજૂરી આપવી પડે? જવાબ આવશે હા. 24મો બંધારણીય સુધારો 1971 મુજબ બંધારણીય સુધારાનું બિલ હોય તો રાષ્ટ્રપતિ તેને રોકી શકતા નથી. અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં કેટલા પ્રકારે સુધારા થઈ શકે છે? હવે સુધારાના પ્રકાર પૂછેલા છે તો જવાબ આવશે 2 પ્રકારે થઈ શકે. અનુચ્છેદ 368 હેઠળ 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? 1. સંસદની વિશેષ બહુમતી અને 2. વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યોની મંજૂરી. તો આ 2 રીતે થાય છે. સામાન્ય બહુમતીથી થતા સુધારા 368 ની બહાર ગણાય છે, તો એ પણ ખાસ યાદ રાખવું. કયા સુધારા દ્વારા પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરાયા? પ્રસ્તાવના જે આપણો આમુખ છે તેની અંદર સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો. જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976, જેને મિની બંધારણ કહે છે. લઘુ બંધારણ તરીકે કયો સુધારો ઓળખાય છે? મિની કોન્સ્ટિટ્યુશન. જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. મિલકતનો અધિકાર કયા સુધારા દ્વારા દૂર કરવામાં આવ્યો છે? મિલકતનો અધિકાર છે તે 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા દૂર કરવામાં આવ્યો છે. તે હવે આપણો મૂળભૂત અધિકાર રહ્યો નથી. પક્ષપલટા વિરોધી કાયદો કયા સુધારા દ્વારા આવ્યો? પક્ષ પલટા વિરોધી, કોંગ્રેસમાં હોય તો ભાજપમાં વયા જાય, ભાજપમાં હોય તો આમ આદમી પાર્ટીમાં વયા જાય, એ બધા માટે સુધારો આવેલો. જવાબ આવશે 52મો બંધારણીય સુધારો 1985. મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કયા સુધારા દ્વારા થઈ? પહેલા મતદાનની ઉંમર 21 વર્ષ હતી, અત્યારે 18 વર્ષ છે. સુધારો કરવામાં આવ્યો. સુધારો છે 61મો બંધારણીય સુધારો 1988.
પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારાથી મળ્યો? પંચાયતી રાજ સંસ્થાઓ એને બંધારણીય દરજ્જો જવાબ આવશે 73મો બંધારણીય સુધારો 1992. નગરપાલિકાઓ માટે કયો બંધારણીય સુધારો છે? તો તેના માટે 74મો બંધારણીય સુધારો છે, એ પણ 1992માં આવેલો છે. કયા સુધારા દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર અનુચ્છેદ 21A બનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 86મો બંધારણીય સુધારો 2002માં રાઇટ ટુ એજ્યુકેશન આવે છે અને અનુચ્છેદ 21A મુજબ શિક્ષણને છે તે મૂળભૂત અધિકાર બનાવવામાં આવે છે. દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશનો દરજ્જો કયા સુધારાથી મળ્યો? દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ જવાબ આવશે 69મો બંધારણીય સુધારો 1991. મંત્રીમંડળનું કદ લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધવું જોઈએ નહીં. આ જોગવાઈ કયા સુધારામાં છે? વધુમાં વધુ કેટલા મંત્રી હોઈ શકે? તો 15%થી વધારે ન હોવા જોઈએ. લોકસભાની જે સંખ્યા છે એના 15%. જવાબ આવશે 91મો બંધારણીય સુધારો 2003. બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ભાષાઓ કયા સુધારાથી 8મી અનુસૂચિમાં ઉમેરાઈ? બંધારણ માન્ય ટોટલ 22 ભાષાઓ છે. 22 ભાષા છે તે 8મી અનુસૂચિમાં આપેલી છે. તેમાંથી બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી આ ભાષાઓ છે તે કયા સુધારો છે? જવાબ આવશે 92મો બંધારણીય સુધારો 2003. જીએસટી વસ્તુ અને સેવા કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કયા બંધારણીય સુધારા દ્વારા અમલમાં આવ્યો? તો જીએસટી માટેનો બંધારણીય સુધારો છે 101મો. 2016માં જીએસટી છે તે લાગુ કરવામાં આવ્યું. ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગો ને 10% અનામત કયા સુધારાથી મળી? ઈડબ્લ્યુએસ ને 10% અનામત આપવામાં આવી ને સુધારો હતો 103મો સુધારો 2019. બંધારણીય સુધારા બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે? શું પ્રથમ આપણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે? તો જવાબ આવશે ના. બંધારણીય સુધારા બિલ માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર હોતી નથી. સૌપ્રથમ બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? પ્રથમ બંધારણીય સુધારો 1951માં. 1950માં આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 અને એના બીજા જ વર્ષે 1951માં 9મી અનુસૂચિ છે તે ઉમેરવામાં આવી હતી પ્રથમ બંધારણીય સુધારા દ્વારા. કયા સુધારા દ્વારા 7મા પરિશિષ્ટમાં સંયુક્ત યાદીના વિષયોમાં ફેરફાર થયો હતો? સંયુક્ત યાદીના વિષયોમાં ફેરફાર જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કહ્યું કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકતી નથી? જે આપણું આમુખ છે, પ્રસ્તાવના છે, તેમાં સુધારો કરી શકતી નથી. તો જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ 1973માં એવું કહ્યું હતું કે મૂળભૂત માળખું છે તેમાં સુધારો કરી શકાતો નથી. રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એનજેએસી કયા સુધારા દ્વારા લાવવામાં આવ્યો હતો જેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો? જવાબ આવશે 99મો બંધારણીય સુધારો 2014. સહકારી મંડળીઓને બંધારણીય રક્ષણ કયા સુધારાથી મળ્યું? જે કોઓપરેટિવ સોસાયટીઝ છે તેને બંધારણીય રક્ષણ જવાબ આવશે 97મો બંધારણીય સુધારો 2011. કયા સુધારા દ્વારા લોકસભાની બેઠકો 525થી વધારીને 545 કરવામાં આવી હતી? 525માંથી 545 જવાબ આવશે 31મો બંધારણીય સુધારો 1973. સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય કયા સુધારાથી બનાવવામાં આવ્યું? સિક્કિમ ભારતનું પૂર્ણ રાજ્ય બન્યું 36મો બંધારણીય સુધારો 1975માં. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો,
જેથી રોજે રોજ આપણે નવા નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો કયા સુધારાથી મળ્યો? જવાબ આવશે 102મો બંધારણીય સુધારો 2018માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો મળ્યો. બંધારણના હિન્દીમાં અધિકૃત પાઠ માટે કયો સુધારો થયો? જવાબ આવશે 58મો બંધારણીય સુધારો 1987માં હિન્દીમાં અધિકૃત પાઠ માટે સુધારો હતો. બંધારણીય સુધારો કરવાની શક્તિ માત્ર કોની પાસે છે? તો જવાબ આવશે સંસદ પાસે છે. રાજ્ય વિધાનમંડળ છે તે કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો કરી શકતું નથી. સુપ્રીમ કોર્ટ પણ કરી શકતું નથી. ફક્ત સંસદ કરી શકે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં SC/ST અનામત 2030 સુધી કયા સુધારાથી લંબાવી? SC/STની અનામત 2030 સુધી લંબાવવામાં આવી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં. જવાબ આવશે 104મો બંધારણીય સુધારો 2019. જો કોઈ સુધારો ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સંઘીય માળખાને અસર કરતો હોય તો કેટલા રાજ્યોની સંમતિ જોઈએ? તો અહીં જવાબ આવશે અડધા રાજ્યો એટલે કે 50% રાજ્યોની સંમતિ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કોલેજિયમ સિસ્ટમને બચાવવા માટે કયા સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો? કોલેજિયમ સિસ્ટમથી જજોની નિમણૂક થતી હોય છે અને તેને બચાવવા માટે જવાબ આવશે 99મો બંધારણીય સુધારો. એ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને તેને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર કયા સુધારાથી થયો? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર. જવાબ આવશે 100મો બંધારણીય સુધારો 2015. કયા સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 6 વર્ષથી પાછો ઘટાડીને 5 વર્ષ કરવામાં આવ્યો? પહેલા 5માંથી 6 કરવામાં આવ્યો હતો, પછી ફરીથી ઘટાડીને 6માંથી 5 કરવામાં આવ્યો. જવાબ આવશે 44મો બંધારણીય સુધારો. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે કઈ બહુમતી જોઈએ? જવાબ આવશે સંસદની વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યોની બહુમતી જોઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવો હોય તો. મૂળભૂત ફરજો કયા સુધારાથી ઉમેરાઈ છે? 11 આપણી મૂળભૂત ફરજો છે. જવાબ આવશે 42મા બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવી હતી 10 અને પછી 11મી છે તે પાછળથી ઉમેરવામાં આવી છે. શું રાજ્ય વિધાનમંડળ બંધારણીય સુધારાની દરખાસ્ત મૂકી શકે છે? તો જવાબ આવશે ના. રાજ્ય વિધાનમંડળ છે તે બંધારણીય સુધારાની દરખાસ્ત મૂકી શકતું નથી. નિયત ન્યાયાલય એટલે કે ટ્રિબ્યુનલ્સની સ્થાપના કયા સુધારા દ્વારા થઈ? ટ્રિબ્યુનલ્સ કોર્ટ જે હોય તેની. તો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. ઓરિયા ભાષાનું નામ બદલીને ઓડિયા કયા સુધારાથી કરાયું? ઓરિયા ભાષા હતી તેનું ઓડિયા કરવામાં આવ્યું. જવાબ આવશે 96મો બંધારણીય સુધારો 2011. રાષ્ટ્રીય કટોકટીમાં આંતરિક અશાંતિ શબ્દ બદલીને સશસ્ત્ર બળવો કયા સુધારાથી કરાયો? પ્રથમ શું હતું? રાષ્ટ્રીય કટોકટી માટે જો આંતરિક અશાંતિ થઈ હોય તો કટોકટી લાગી શકતી હતી. તેને બદલી અને શું કર્યું? સશસ્ત્ર બળવો એટલે કે હથિયારો સાથે બળવો કરવામાં આવે ત્યારે રાષ્ટ્રીય કટોકટી લાગી શકે. જવાબ આવશે 44મો બંધારણીય સુધારો. ન્યાયિક પુનરાવલોકનની શક્તિમાં કાપ કયા સુધારા દ્વારા મુકાયો હતો? જ્યુડિશિયલ રિવ્યુની શક્તિમાં કાપ. 42મો બંધારણીય સુધારો. રાજ્યોની ભાષાવાર પુનઃરચના કયા સુધારા દ્વારા થઈ? ભાષાવાર રાજ્યો. 7મો બંધારણીય સુધારો 1956. લોકસભાના અધ્યક્ષ અને વડાપ્રધાનની ચૂંટણીને અદાલતી પડકારથી બહાર રાખતો 39મો સુધારો કયા કેસમાં રદ થયો? લોકસભાના અધ્યક્ષ અને વડાપ્રધાનની ચૂંટણીને અદાલતમાં ન લઈ જઈ શકાય એટલે કે અદાલતથી બહાર રાખતો જે 39મો સુધારો હતો તે રદ કરવામાં આવ્યો ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસમાં.
બંધારણીય સુધારા બિલ પર મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ પાસે કેટલો સમય હોય છે? જવાબ આવશે બંધારણમાં કોઈ સમય મર્યાદા લખેલી નથી, પરંતુ મંજૂરી આપવી ફરજિયાત છે. ગમે ત્યારે આપે પણ મંજૂરી આપવી ફરજિયાત છે. ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ યાદી તૈયાર કરવાની સત્તા રાજ્યોને પાછી કયા સુધારાથી અપાય છે? 105મો બંધારણીય સુધારો 2021માં ઓબીસી કોને કહી શકાય, અધર બેકવર્ડ ક્લાસમાં કોણ કોણ આવે તે નક્કી કરવાની સત્તા છે તે રાજ્યોને પરત આપવામાં આવી. એંગ્લો ઇન્ડિયન બેઠકો રદ કયા સુધારાથી થઈ? લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન અને રાજ્યોની વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયન ની જે નિમણૂક કરવામાં આવતી હતી તે રદ કરવામાં આવી. 104મો બંધારણીય સુધારો. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી હતી, જ્યારે વિધાનસભાઓમાં રાજ્યપાલ દ્વારા 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થતી હતી. તે કેન્સલ કરવામાં આવી છે. 104મો બંધારણીય સુધારો. પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારો કરી 1/3 ને બદલે 2/3 સભ્યોના વિલીનીકરણને માન્યતા ક્યારે મળી? તો જવાબ આવશે 91મો બંધારણીય સુધારો. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુધારો 368ની બહાર ગણાય છે? અનુચ્છેદ 368ની બહાર તો જવાબ આવશે ઉપરના તમામ. એટલે કે નવા રાજ્યોની સ્થાપના કરવી હોય તો અનુચ્છેદ 2, 3 અને 4 મુજબ થાય છે. નાગરિકતા માટે અનુચ્છેદ 11 છે અને બીજી અનુસૂચિના ભથ્થાઓ આ તમામ સામાન્ય બહુમતીથી થાય છે. આના માટે સુધારાની જરૂર પડતી નથી. ભારતીય બંધારણનો કયો ભાગ અસ્થાયી, સંક્રમણકાલીન અને વિશેષ ઉપબંધો સાથે સંબંધિત છે? જવાબ આવશે ભાગ 21. બંધારણના ભાગ 21માં કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે? અનુચ્છેદ 369 થી લઈ અને 392 સુધીનો સમાવેશ થાય છે. કેમાં? ભાગ 21માં. જમ્મુ કાશ્મીર રાજ્ય માટેની અસ્થાયી જોગવાઈઓ કયા અનુચ્છેદમાં હતી જે હવે રદ થઈ છે? અનુચ્છેદ 370માં હતી. અનુચ્છેદ 370ને કયા વર્ષમાં નિષ્ક્રિય એટલે કે રદ કરવામાં આવ્યો? કયું વર્ષ હતું? જવાબ આવશે 2019માં રદ કરવામાં આવ્યો. અનુચ્છેદ 371 કોની સાથે સંબંધિત છે? 371 મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે સંબંધિત છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વિકાસ બોર્ડ સ્થાપવાની સત્તા રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ હેઠળ મળે છે? જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગથી વિકાસ બોર્ડ સ્થાપી શકે કોણ? રાષ્ટ્રપતિ. અને એ સત્તા તેઓને અનુચ્છેદ 371 મુજબ મળે છે. અનુચ્છેદ 371 એ હેઠળ કયા રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે? નાગાલેન્ડને. ઓપ્શન બી. નાગાલેન્ડની ધાર્મિક કે સામાજિક પ્રથાઓમાં સંસદનો કાયદો ક્યારે લાગુ પડે? રાજ્ય વિધાનસભાની સંમતિથી લાગુ થઈ શકે અનુચ્છેદ 371 એ મુજબ. આસામ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? આસામ માટે વિશેષ જોગવાઈ અનુચ્છેદ 371 બીમાં છે. મણિપુર રાજ્ય માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ છે? મણિપુર પૂછે તો જવાબ આવશે અનુચ્છેદ 371 સી. 371માં ગુજરાત, 371 એ, બી અને સી એ પણ 3 યાદ રાખજો, આગળ પણ આવશે. આંધ્રપ્રદેશ અથવા તેલંગાણા માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 371 ડીમાં છે. આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? અનુચ્છેદ 371 ઈ મુજબ કરવામાં આવી છે. કયા અનુચ્છેદ હેઠળ સિક્કિમને વિશેષ દરજ્જો અપાયો છે? સિક્કિમ રાજ્યનો વિશેષ દરજ્જો 371 એફ મુજબ અપાયો છે. મિઝોરમ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદ પૂરી પાડે છે અથવા તો કયો અનુચ્છેદ પૂરી પાડે છે? મિઝોરમ માટે વિશેષ જોગવાઈ અનુચ્છેદ 371 જી.
અરુણાચલ પ્રદેશના રાજ્યપાલને કાયદો અને વ્યવસ્થા માટે વિશેષ જવાબદારી કયા અનુચ્છેદ હેઠળ છે? અનુચ્છેદ 371H હેઠળ છે. ગોવા રાજ્ય માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ગોવા માટે 371I. કર્ણાટક હૈદરાબાદ પ્રદેશ માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? કર્ણાટક અને હૈદરાબાદ પ્રદેશ માટે વિશેષ જોગવાઈ અનુચ્છેદ 371J માં છે. અનુચ્છેદ 371J કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો? તે બંધારણીય સુધારો હતો 98મો બંધારણીય સુધારો 2012. અનુચ્છેદ 370નું પ્રારૂપ એટલે કે ડ્રાફ્ટિંગ કોણે તૈયાર કર્યું હતું જે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે? તો જવાબ આવશે ગોપાલ સ્વામી આયંગર દ્વારા આ ડ્રાફ્ટિંગ છે પ્રારૂપ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ કયા વર્ષે અમલમાં આવ્યું હતું? તો ઈસવીસન 1957માં આવ્યું હતું જે હવે રદ છે. જમ્મુ કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ પણ હતું અને તેનો આરપીસી રણવીર પિનલ કોડ પણ હતો. જેમ આપણે આઈપીસી હતો તેનો આરપીસી ત્યાં લાગુ પડતો હતો. તો એ બંને બધું હવે રદ કરવામાં આવ્યું છે. અનુચ્છેદ 371A નાગાલેન્ડ કયા સુધારા દ્વારા ઉમેરાયો હતો? તો જવાબ આવશે 13મો બંધારણીય સુધારો 1962. સિક્કિમને 36મા સુધારા 1975 દ્વારા કયા અનુચ્છેદ હેઠળ રક્ષણ અપાયું છે? સિક્કિમને રક્ષણ અનુચ્છેદ 371F મુજબ અપાયું છે. ક્યારે? 1975માં. સુધારો કયો હતો? તો 36મો બંધારણીય સુધારો હતો. શું અનુચ્છેદ 371 હેઠળની જોગવાઈઓ અસ્થાયી છે? તો જવાબ આવશે ના, તે વિશેષ છે એટલે કે કાયમી જેવી છે, અસ્થાયી નથી. અનુચ્છેદ 372 હેઠળ કઈ બાબતની જોગવાઈ છે? 372માં વિદ્યમાન કાયદાઓ ચાલુ રહેવા એટલે જે જૂના કાયદાઓ છે તે ચાલુ રાખવા માટેની જોગવાઈ અનુચ્છેદ 372માં છે. રાષ્ટ્રપતિને બંધારણના અમલ દરમિયાન મુશ્કેલીઓ દૂર કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? પાવર ટુ રિમૂવ ડિફિકલ્ટીઝ. તો જવાબ આવશે અનુચ્છેદ 392માં છે. અનુચ્છેદ 371D અને 371E કયા સુધારા દ્વારા આંધ્રપ્રદેશ માટે ઉમેરાયા છે? 32મો બંધારણીય સુધારો 1973. મિઝોરમ માટે વિશેષ જોગવાઈ અનુચ્છેદ 371G કયા વર્ષે ઉમેરવામાં આવી? જવાબ આવશે 1986માં 53મો બંધારણીય સુધારા દ્વારા. અસ્થાયી સંસદ વિશેની જોગવાઈ કયા અનુચ્છેદમાં હતી? અસ્થાયી સંસદ. જવાબ આવશે આ તમામ હવે રદ થઈ છે. અનુચ્છેદ 379, 380 અને 381 બધી જ રદ થઈ ગઈ છે. તેમાં શું હતું? અસ્થાયી સંસદ હતી. આ અનુચ્છેદો 7મા સુધારા દ્વારા 1956માં રદ કરવામાં આવ્યા હતા. બંધારણના ભાગ 21નો હેતુ શું છે? ભાગ 21 જવાબ આવશે પછાત કે સંવેદનશીલ રાજ્યોને વિશેષ વહીવટી રક્ષણ આપવું. આંધ્રપ્રદેશના કયા અનુચ્છેદને 32મા સુધારા દ્વારા ન્યાયિક પડકારથી સુરક્ષિત રખાયો હતો? જવાબ આવશે અનુચ્છેદ 371D. નાગાલેન્ડમાં તુએનસાંગ જિલ્લા માટે અલગ વહીવટી વ્યવસ્થા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 371A માં છે. અનુચ્છેદ 371H કયા રાજ્ય માટે છે? તો તે અરુણાચલ પ્રદેશ રાજ્ય માટે છે. અનુચ્છેદ 371I ગોવા ક્યારે ઉમેરાયો? ગોવા માટે છે 371I. તે 1987માં 56મા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો. શું અનુચ્છેદ 371F હેઠળ સિક્કિમ વિધાનસભાની બેઠકો માટે વિશેષ જોગવાઈ છે? જવાબ આવશે હા, વિશેષ જોગવાઈ છે. અનુચ્છેદ 369 મુજબ સંસદને કેટલા વર્ષ માટે રાજ્ય યાદીના અમુક વિષયો પર કાયદો બનાવવાની સત્તા હતી? તો જવાબ આવશે
5 વર્ષ માટે અનુચ્છેદ 369 મુજબ સંસદ છે તે રાજ્ય યાદીના અમુક વિષયો પર કાયદો બનાવી શકતું હતું. જે કાયદાઓ બ્રિટિશ સમયના હતા તે બંધારણ બાદ કયા અનુચ્છેદ હેઠળ ચાલુ રહ્યા? જવાબ આવશે અનુચ્છેદ 372 હેઠળ તેને ચાલુ રાખવામાં આવ્યા હતા, જેને વિદ્યમાન કાયદાઓ કહે છે. રાષ્ટ્રપતિ પાસે કાયદાઓને અનુકૂલિત કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 372 માં છે. ફેડરલ કોર્ટના ન્યાયાધીશો બંધારણ અમલમાં આવતા કઈ કોર્ટના ન્યાયાધીશો બન્યા હતા? પ્રથમ શું હતું? ફેડરલ કોર્ટ, અને એના ન્યાયાધીશો હતા એ બંધારણ અમલમાં આવ્યા પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો બન્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અનુચ્છેદ 374 હેઠળ. જાહેર સેવા આયોગ વિશે સંક્રમણકાલીન જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 378 માં છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે CAG કેગ વિશે સંક્રમણકાલીન જોગવાઈ કયો અનુચ્છેદ પૂરી પાડે છે? અનુચ્છેદ 377. અનુચ્છેદ 371A મુજબ નાગાલેન્ડમાં જમીન અને તેના સંસાધનોની માલિકી કોની રહેશે? જવાબ આવશે નાગા લોકોની અને તેમની પ્રથાઓ મુજબ રહેશે. કયા અનુચ્છેદમાં કહ્યું? અનુચ્છેદ 371A. આસામ માટે 371B કયા સુધારાથી ઉમેરાયો? 22મો બંધારણીય સુધારો 1969 આસામ માટે 371B ઉમેરવામાં આવ્યો. મણિપુર માટે 371C કયા સુધારાથી ઉમેરાયો છે? 27મો બંધારણીય સુધારો 1971. અસ્થાયી શબ્દનો અર્થ શું થાય છે? અસ્થાયી એટલે શું? જવાબ આવશે જે ચોક્કસ સમય કે હેતુ માટે છે અને જરૂર પડે રદ થઈ શકે છે, તેને અસ્થાયી કહે છે. અનુચ્છેદ 370 રદ થયા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતિ શું છે? જવાબ આવશે તે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરી છે. જમ્મુ કાશ્મીરમાંથી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. 31 ઓક્ટોબર 2019 થી કયા રાજ્યનું અલગ બંધારણ રદ થયું? જવાબ આવશે જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ હતું તે રદ કરવામાં આવ્યું 31 ઓક્ટોબર 2019. અનુચ્છેદ 371 હેઠળ મહારાષ્ટ્ર માટે કયા પ્રદેશોનો ઉલ્લેખ છે? જવાબ આવશે વિદર્ભ અને મરાઠવાડા. તો મરાઠવાડા અને વિદર્ભ માટે અનુચ્છેદ 371 જોગવાઈ છે અને આપણા ગુજરાતમાં પણ 371 મુજબ જોગવાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે. શું અનુચ્છેદ 371F મુજબ સિક્કિમમાં બિન સિક્કિમી લોકો જમીન ખરીદી શકે? તો જવાબ આવશે ના, વિશેષ રક્ષણ હેઠળ પ્રતિબંધ કરેલો છે. સિક્કિમના જે લોકો હોય તે જ સિક્કિમમાં જમીન ખરીદી શકે છે, બાહ્ય લોકો ખરીદી શકતા નથી. અનુચ્છેદ 371 જે કર્ણાટકમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે? તો તેમાં હૈદરાબાદ કર્ણાટક પ્રદેશ, જેમાં ગુલબર્ગ, બીદર વગેરેનો સમાવેશ થાય છે. ભાગ 21ના અનુચ્છેદોમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? ભાગ 21માં અનુચ્છેદોમાં ફેરફાર સંસદ બંધારણીય સુધારા દ્વારા કરી શકે. ભારતીય બંધારણના કયા ભાગમાં સંક્ષિપ્ત નામ એટલે કે શોર્ટ ટાઇટલની જોગવાઈ છે? તો ભાગ 22માં છે. બંધારણના ભાગ 22માં કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે? અનુચ્છેદ 393 થી 95, 393, 394 અને 395. ફક્ત 3 અનુચ્છેદ ભાગ 22માં આવેલા છે. અનુચ્છેદ 393 મુજબ આ દસ્તાવેજનું સંક્ષિપ્ત નામ શું છે? જવાબ આવશે ભારતનું સંવિધાન, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. કેમાં લખેલું છે? અનુચ્છેદ 393માં. ભારતીય બંધારણનો પ્રારંભ કઈ તારીખે થયો હતો? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું, જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ અથવા તો
પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ 26 જાન્યુઆરી 1950. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ 26 નવેમ્બર 1949ના રોજ જ અમુક કલમો લાગુ કરી દેવામાં આવી હતી? જો 26 નવેમ્બર 1949 ખૂબ જ અગત્યની તારીખ છે. આ દિવસે બંધારણ છે તે અપનાવવામાં આવ્યું હતું, એટલે કે બંધારણ સભાના બધા સભ્યોએ તેમાં સહી કરી હતી અને તેને અપનાવવામાં આવ્યું હતું. જવાબ આવશે અનુચ્છેદ 394 મુજબ નાગરિકતા, ચૂંટણીઓ અને કામચલાઉ સંસદ જેવી કલમો છે તે તુરંત જ અમલી બની હતી. એટલે કે આ બધી કલમો 26 નવેમ્બર 1949 થી જ અમલમાં આવી ગઈ હતી. 26 નવેમ્બર 1949ના રોજ કુલ કેટલી કલમો અમલમાં આવી હતી? જવાબ આવશે 16 અમલમાં આવી હતી, અનુચ્છેદ 394 સહિત. હિન્દી ભાષામાં અધિકૃત પાઠની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 394 માં. અનુચ્છેદ 394 બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો? 58મો બંધારણીય સુધારો 1987માં. બંધારણના હિન્દી અનુવાદ પર કોની સહી હોવી જરૂરી છે? બંધારણનો અનુવાદ હિન્દીમાં કરવામાં આવ્યો, તેમાં સહી કોની હોવી જોઈએ? જવાબ આવશે સંવિધાન સભાના અધ્યક્ષ અને સભ્યોની સહી હોવી જોઈએ. અનુચ્છેદ 395 દ્વારા કયા મહત્વના કાયદાને રદ કરવામાં આવ્યો? જવાબ આવશે એ અને બી બંને. ભારત સરકાર અધિનિયમ 1935ને રદ કરવામાં આવ્યો અને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ને પણ અનુચ્છેદ 395 મુજબ રદ કરવામાં આવ્યો. બંધારણ અમલમાં આવતાની સાથે કયો કાયદો રદ કરવામાં આવ્યો ન હતો? તો જવાબ આવશે પ્રિવી કાઉન્સિલ જ્યુરિસ્ડિક્શન એબોલિશન એક્ટ 1949 છે તે રદ કરવામાં આવ્યો ન હતો. બંધારણના હિન્દી પાઠને કાયદેસરની માન્યતા આપવાની સત્તા કોની પાસે છે? તો તે રાષ્ટ્રપતિ પાસે છે. બંધારણના હિન્દી અનુવાદમાં જો કોઈ અર્થઘટનની સમસ્યા થાય તો કયા પાઠને માન્ય રાખવામાં આવે છે? તો જવાબ આવશે માત્ર અંગ્રેજી એટલે કે મૂળ દસ્તાવેજને માન્ય રાખવામાં આવે છે. જે હિન્દીમાં અનુવાદ થયો છે ને તેમાં કોઈ શબ્દને લઈ અને અર્થઘટનની સમસ્યા ઉપજતી હોય તો અંગ્રેજી જે મૂળ દસ્તાવેજ છે તેને ધ્યાનમાં લેવામાં આવશે. 26 જાન્યુઆરીને પ્રારંભની તારીખ તરીકે કેમ પસંદ કરવામાં આવી? તો 26 નવેમ્બર 1949 થી બંધારણ તૈયાર થઈ ગયું હતું, બધાની સાઇન થઈ ગઈ હતી, અપનાવાઈ ગયું હતું, પરંતુ તેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું. તો આ 2 કે 3 મહિનાનો જે સમય છે તે શા માટે લેવામાં આવ્યો? જવાબ આવશે 1930માં તે દિવસે પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવાયો હતો, એટલે 26 જાન્યુઆરી છે તેને સિલેક્ટ કરવામાં આવી હતી. શું થયું હતું? 1930માં 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવાયો હતો. બંધારણમાં રદ કરવા બાબતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? રદ કરવા બાબત અનુચ્છેદ 395માં છે. શું બંધારણના પ્રારંભ પહેલા થયેલા સુધારાઓ ભાગ 22માં ગણાય છે? જવાબ આવશે ના, સુધારા ભાગ 20માં છે. અનુચ્છેદ 394 મુજબ બંધારણના હિન્દી અનુવાદનું પ્રકાશન કોની સત્તા હેઠળ થાય છે? હિન્દી અનુવાદનું પ્રકાશન રાષ્ટ્રપતિના આદેશથી થાય છે. 26 નવેમ્બર 1949ના રોજ કયો અનુચ્છેદ અમલી બન્યો હતો? જવાબ આવશે ઉપરના તમામ. અનુચ્છેદ 5 નાગરિકતા, અનુચ્છેદ 324 ચૂંટણી પંચ, અનુચ્છેદ 367 અર્થઘટન, આ તમામ છે તે લાગુ થઈ ગયા હતા. બંધારણના ભાગ 22 પછી નવું શું ઉમેરવામાં આવ્યું છે? જવાબ આવશે પરિશિષ્ટો ઉમેરવામાં આવ્યા 1 થી 12 સુધીના. બંધારણના અંતિમ અનુચ્છેદ 395નો વર્તમાન દરજ્જો શું છે? જવાબ આવશે તે નિષ્ક્રિય છે, કારણ કે તેણે જે કાયદા રદ કરવાના હતા તે કરી દીધા છે. અનુચ્છેદ 395માં શું છે?
આગળના બંધારણ પહેલાના જે કાયદાઓ છે તેને રદ કરવા માટેની જોગવાઈ છે. હાલ તે નિષ્ક્રિય છે, કેમ કે આગળના જે કાયદાઓ હતા તે તેણે ઓલરેડી નિષ્ક્રિય કરી દીધા છે. અને પૂછવામાં આવે બંધારણનો અંતિમ અનુચ્છેદ કયો છે, તો 395. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, પ્રીવી પર્સ એટલે શું? પ્રીવી પર્સ એટલે શું? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, 31 ઓક્ટોબર 2019 થી કયા રાજ્યનું અલગ બંધારણ છે તે રદ થયું છે? 4 ઓપ્શન આપેલા છે. બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ મદદરૂપ થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.